યુનિટ 4 સન 2। જો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 29 29મો લેક્ચર છે આજે આપણો ટેક્સ્ટ બુકનો। હવે આને આગળનો જે લેક્ચર હતો લેક્ચર નંબર 28, એની અંદર આપણે યુનિટ 4ની એક્ટિવિટી 1 અને એના પછી જે મેઇન યુનિટ છે કે જેની અંદર આપણને સૂર્ય એટલે શું, સૂર્યમંડળ એટલે શું, કઈ રીતની વ્યવસ્થા છે, સૂર્ય વિશેની અમુક ખાસ બાબતો પણ આપણે જોઈ ગયા હતા, તેના યુઝીસ થોડા ઘણા જોઈ ગયા। ઇટ મીન્સ કે આખો જે આપણો આ યુનિટ છે એ શેના રિલેટેડ છે, તો ઇમ્પોર્ટન્સ ઓફ સન। તો તમે યાદ કરો, છેલ્લે આપણે જ્યારે લાસ્ટ વેનસડે તમારે લેક્ચર આવ્યો હશે, લેક્ચર નંબર 28, એની અંદર તમે અહીંયા સુધી જોઈ ગયા હતા કે વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્વ્સ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ। કે વી હેવ ઇન્વેન્ટેડ, આપણે ઘણા બધા ઉપાયો શોધી નાખેલા છે। શેમાંથી? તો કે આપણી જાતને આ બળબડતા તાપમાંથી બચાવવા માટેના। ત્યાં સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા। તો હવે એના પછીનો પેરેગ્રાફ આપણે શરૂ કરવાનો છે। પેન્સિલ બધા સાથે રાખજો। હું જ્યાં જે હાર્ડવર્ડ હશે તે અંડરલાઇન કરીને એનો અર્થ લખીશ, તમારે પણ તે લખવાનો રહેશે। તો now we have found a way to use the hot rays of the sun। જો now એટલે થશે અત્યારે, we have found, find એટલે થાય શોધવું, શોધી કાઢવું, તેનું ભૂતકાળનો રૂપ છે found। અને અહીંયા તમને જે આ ફોર્મ લીધેલું છે found, એ પાસ્ટ પાર્ટિસિપલ V3નું ફોર્મ લીધેલું છે, બિકોઝ આગળ હેવ છે, પૂર્ણ વર્તમાન કાળનું અહીંયા તમને સેન્ટન્સ પેટર્ન આપેલી છે। તો વી હેવ ફાઉન્ડ, આપણે શોધી કાઢ્યું છે। અ વે એટલે કે રસ્તો, અ વે એટલે લખજો રસ્તો। શેનો રસ્તો? તો ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન। ટુ યુઝ એટલે ઉપયોગમાં લેવું, અને હોટ રેઝ એટલે કે ગરમ કિરણો, શેના? તો કે સૂર્યના। તો જો શું કહેવા માગે છે? અત્યારે આપણે સૂર્યના ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો રસ્તો શોધી કાઢેલો છે, બરાબર। હવે જોઈએ એના પછીનું વાક્ય। અહીંયા હોટ રેઝ એટલે લખી નાખજો ગરમ કિરણો। The scientists have successfully converted the heat from sun rays into electricity। જો સાયન્ટિસ્ટ એટલે થશે વૈજ્ઞાનિકો, સક્સેસફુલી એટલે સફળતાપૂર્વક, શું થશે? સફળતાપૂર્વક। વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક કન્વર્ટેડ, કન્વર્ટ કરવું એટલે રૂપાંતર કરવું, તો લખજો અહીંયા રૂપાંતર કરવું। ધ હીટ ફ્રોમ સનરેઝ, સૂર્યના કિરણોની જે ગરમી છે તે, ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિસિટી એટલે શું થશે? વિદ્યુતમાં। જોવો તો શું કહેવા માગે છે આખું વાક્ય? કે વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક સૂર્યના જે ગરમ કિરણો છે એની જે ગરમી છે એનું રૂપાંતર વિદ્યુતમાં કરેલું છે, અથવા તો કે વૈજ્ઞાનિકોએ સૂર્યના ગરમ કિરણોનું રૂપાંતર વિદ્યુતમાં સફળતાપૂર્વક કરેલું છે। અત્યારે આપણે જોઈએ છીએ કે સૂર્ય ઉર્જા, સોલાર પ્લાન્ટ ઘણી બધી જગ્યાએ હોય છે,
અને એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવતું હોય છે. કે ઘણા બધા તમારા ઘરે પણ અમુકને હશે કે તમારા ટેરેસ ઉપર સોલાર પેનલ ફિટ કરેલી હોય, એના આધારે તમારા ઘરમાં દરેક નળમાં ગરમ પાણી આવતું હશે, બરાબર. તો એનો મતલબ શું થયો કે ગીઝર જેમ આપણે મુકાવીએ છીએ એની જગ્યાએ આપણે ટેરેસ ઉપર સોલાર પેનલ ફિટ કરાવેલી છે. અને ઘણી બધી જગ્યાએ અત્યારે જો ગવર્મેન્ટ એમાં સબસિડી આપે છે કે આપણે આપણા ટેરેસ ઉપર સોલાર પેનલ ફિટ કરાવી હોય તો અમુક ટકા આપણને સબસિડી પણ મળે છે, જેના આધારે એ સૂર્યની જે ગરમી છે એમાંથી જે રૂપાંતર વિદ્યુતમાં થઈ જાય છે એ વિદ્યુતનો ઉપયોગ આપણે આપણા ઘરની દરેક ઇલેક્ટ્રોનિક વસ્તુને ચાલુ કરવામાં કરી શકીએ છીએ. એના કારણે શું થશે તો તમારે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ થશે સોલર પેનલને બધું નખાવામાં, પણ એના પછી તમને ઇલેક્ટ્રિસિટી ફ્રીમાં મળતી રહેશે. ઘણા બધા આપણે અત્યારે બધાનું યુટિલાઇઝેશન બહુ વધી ગયું છે, ઉપયોગ બહુ વધી ગયેલો છે, બરાબર. કે ભાઈ પંખા વગર ચાલતું નથી, લાઇટ વગર ચાલતું નથી, ફ્રીજ, એસી વગેરે વગેરે ઘણો બધી વિદ્યુત વપરાય છે. તો તેના માટે આપણા વૈજ્ઞાનિકોએ શું રસ્તો કાઢ્યો કે ભાઈ તમે હવે સૂર્યમાંથી એની જે ગરમી છે એનું રૂપાંતર વિદ્યુતમાં થાય તેનો ઉપયોગ પણ તમારા ઘરે કરી શકો છો. હવે જોઈએ, એઝ યુ નો, તમે જાણો છો તે રીતે, વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, ટુ કુક ફૂડ, ટુ રન ફેક્ટરીઝ, even to run our television sets and computers. જોવો, મેં તમને જે બાબત કહી તે જ આવી કે તમે જાણો છો તે રીતે વી નીડ એનર્જી, આપણે ઉર્જાની જરૂર પડે છે. શેના માટે તો કે ટુ રન વ્હીકલ્સ, વાહનો ચલાવવા માટે, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ, આપણા ઘર અને આપણી જે શેરીઓ છે એને પ્રકાશિત કરવા માટે. કેમ રાત પડે ને જો સ્ટ્રીટ લાઇટ ચાલુ થઈ જાય છે ને, તો એના માટે પણ શેની જરૂર પડે છે? વિદ્યુત ઉર્જાની. ટુ કુક ફૂડ, રસોઈ બનાવવા પણ ઉર્જા જોઈએ છે. તો આપણે જોઈએ છે કે સોલાર કુકર પણ બજારમાં અવેલેબલ છે. બ્લેક કલરના હોય, ખબર છે ને, ઢાંકણા. સવારે તમે ટેરેસ ઉપર મૂકી આવો ભાત ને દાળ ને એવું, તો તમે બપોરે 11:30 થતાં લઈ આવો ને તો સરસ મજાનું એ થઈ ગયું હોય છે. તો અત્યારે રસોઈ માટે સોલાર કુકર પણ અવેલેબલ છે. એ સિવાય ટુ રન ફેક્ટરીઝ, કંપનીની અંદર અલગ અલગ જે મશીનરી છે એને ચલાવવામાં પણ આપણે જોઈએ છે ઉર્જા. ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ, આ ઉપરાંત આપણા ટીવી અને કોમ્પ્યુટર એને પણ ચાલુ કરવામાં આપણે ઉર્જાની જરૂર, વિદ્યુતની જરૂર પડે છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પસીસ. જુઓ, વી મેક યુઝ ઓફ, આપણે ઉપયોગમાં લઈએ છીએ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી. ડિફરન્ટ એટલે અલગ અલગ, કાઇન્ડ્સ ઓફ એનર્જી અલગ અલગ વિવિધ પ્રકારની ઉર્જા આપણે ઉપયોગમાં લઈએ છીએ. શેના માટે? તો કે ફોર ડિફરન્ટ પર્પસ, અલગ અલગ હેતુઓ માટે. પર્પસ એટલે લખજો હેતુઓ, કે અલગ અલગ હેતુઓ માટે આપણે અલગ અલગ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. In the same way, we get energy from various sources. જો in the same way, કે આ જ રીતે we get energy, આપણે ઉર્જા મેળવી શકીએ છીએ from various sources, અલગ અલગ સ્ત્રોતોમાંથી. જુઓ, સોર્સિસ એટલે થશે સ્ત્રોત અને વેરિયસ એટલે થશે વિવિધ, કે વિવિધ સ્ત્રોતોમાંથી આપણે ઉર્જા મેળવી શકીએ છીએ. ધીસ સોર્સિસ આર, અને આ સ્ત્રોતો છે, જુઓ પાછળ સ્ત્રોતના નામ આપેલા છે: કોલ, પેટ્રોલ, વોટર, વાઇન એન્ડ સો ઓન. હવે કોલ એટલે શું થશે? કોલસો. પેટ્રોલ એટલે પેટ્રોલ, ડીઝલ તમને ખબર છે. વોટર એટલે કે પાણી, વાઇન્ડ એટલે પવન, એન્ડ સો ઓન, અને ઘણા બધા.
જો અહીંયા તમને ઉર્જાના વિવિધ સ્ત્રોતો આપેલા છે કે કોલસો પણ એક ઉર્જાનો સ્ત્રોત છે, એ સિવાય ક્રૂડ ઓઇલ જે હોય છે જેમાંથી પેટ્રોલ, ડીઝલ, ગેસ આવી બધી વસ્તુઓ આપણને આપણા વાહનો ચલાવવા માટે થઈને મળી રહે છે, તો એ પણ એક ઉર્જાનો સ્ત્રોત છે. બીજી વસ્તુ કે વોટર, પાણી કઈ રીતે ઉર્જાનો સ્ત્રોત છે, તો અત્યારે તમને ખ્યાલ હશે કે ઘણી બધી જગ્યાએ ધોધને ઊંચા, ખૂબ ઊંચાઈએથી ધોધ પડતો હોય ત્યાં વચ્ચે ટર્બાઇન ગોઠવીને એ પાણીનું વિદ્યુતમાં રૂપાંતર કરવામાં આવે છે, તો આ રીતે પાણી પણ ઉર્જાનો એક સ્ત્રોત છે. એના પછી છે વાઇન્ડ. વાઇન્ડ એટલે શું થશે? પવન. તો જો આપણે, તમે કચ્છ બાજુ જતા હોય બરાબર, તો જો સુરજબારી પુલ આવશે, એ જે થોડોક એરિયા છે ને એ આખો વિન્ડ ફાર્મ એરિયા છે. ઇટ મીન્સ વિન્ડ ફાર્મ એટલે શું? તો કે ત્યાં ઘણી બધી પવનચક્કી મૂકેલી હોય. તો આ પવનચક્કી શું કામ કરે છે કે પવન છે, પવનમાંથી ઉર્જા મેળવીને એનું વિદ્યુતમાં રૂપાંતરણ કરે છે. તો આ રીતે પવન પણ એક પ્રકારનો સ્ત્રોત છે. તો કોલસો, પેટ્રોલ, પાણી, પવન અને આ સિવાય ઘણા બધા આપણા ઉર્જાના સ્ત્રોતો છે. હવે જોઈએ એના પછીનો પેરેગ્રાફ. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. જોવો, સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ, વૈજ્ઞાનિકોએ જનરેટ એટલે કે ઉત્પન્ન કરેલું છે. જનરેટ એટલે લખજો, ઉત્પન્ન કરવું. શું? તો કે વિદ્યુત ઉત્પન્ન કરેલી છે. શેમાંથી? તો કે ફ્રોમ ધ સન રેસ, સૂર્યના કિરણોમાંથી વૈજ્ઞાનિકોએ વિદ્યુત પણ ઉત્પન્ન કરેલી છે. ઇનફેક્ટ, હકીકતમાં કહીએ તો સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન અ વાર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા, વૈજ્ઞાનિકો બિલીવ એટલે કે વિશ્વાસ રાખે છે અથવા તો માને છે. શું માને છે? તો ધેટ કે ઇન અ વાર્મ કન્ટ્રી એટલે કે જે ગરમ દેશ છે, ઉષ્ણીય દેશ છે કે જેનું તાપમાન ગરમ રહેતું હોય, લાઈક ઇન્ડિયા, ભારતના જેવું, ધ સન કેન બી અ, જોવો કે તેના માટે સૂર્ય, હવે જો એની નીચેના પાછળના પેજ ઉપર જુઓ તમે, ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. જુઓ કે ભારત જેવા ગરમ દેશની અંદર સૂર્ય છે એ મેજર સોર્સ ઓફ એનર્જી, ઉર્જાનો સૌથી મોટામાં મોટો સ્ત્રોત બની રહે છે. એના પછી જોઈએ, ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ્સ ન્યુમરસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન conducted in Gujarat to tap this natural source of energy. During recent time, recent time થશે એટલે કે વર્તમાન સમયમાં, વર્તમાન સમયમાં ન્યુમરિયસ એક્સપેરિમેન્ટ્સ, અલગ અલગ પ્રકારના પ્રયોગો. એક્સપેરિમેન્ટ્સ અથવા તો ન્યુમરિયસ એક્સપેરિમેન્ટ્સ એટલે લખવું વિવિધ પ્રયોગો, કે અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રયોગો હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત, કે ગુજરાતની અંદર ચાલી રહ્યા છે. શેના માટે? તો ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી, કે જે આ કુદરતી સ્ત્રોતો છે જેમાંથી આપણને ઉર્જા મળી રહે છે, તેના વધુમાં વધુ ઉપયોગ કઈ રીતે થઈ શકે તે માટેના વિવિધ પ્રયોગો અત્યારના સમયે ગુજરાતમાં ચાલી રહ્યા છે. એના પછી, ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇઝ યુટિલાઇઝડ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. જુઓ, ધ હીટ એટલે શું થશે? ગરમી. શેની ગરમી? તો કે ફ્રોમ ધ સન રેઝ, સૂર્યના કિરણોમાંથી આપણને જે ગરમી મળે છે તે ઇઝ યુટિલાઇઝડ, તેનો ઉપયોગ થાય છે. શેના માટે? ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત ઉત્પન્ન કરવા માટે. અહીંયા લખજો પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરવું, યુટિલાઇઝડ એટલે લખજો ઉપયોગ. જુઓ, વિદ્યુત ઉત્પન્ન કરવા માટે
સૂર્યના કિરણોમાંથી જે ગરમી મળે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર્સ, સોલાર હીટર્સ, સોલાર બેટરીઝ એટસેટ્રા. જો પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ, લોકોએ હવે શરૂઆત કરી જ દીધેલી છે. શેની? મેકિંગ યુઝ ઓફ, ઉપયોગમાં લેવાની, ઉપયોગ કરવાની. શેનો ઉપયોગ કરવાની? તો કે સોલાર કુકર, મેં તમને હમણાં વાત કરી તેમ. એના પછી સોલાર હીટર એટલે કે સૂર્ય ઉર્જાની મદદથી પાણી ગરમ કરવું, એન્ડ સોલાર બેટરીઝ, અને બેટરી પણ હવે માણસો સોલર એટલે કે સૂર્યમાંથી ઉર્જા મેળવીને ચાલે તેવી બેટરીનો પણ ઉપયોગ કરવા લાગ્યા છે. હવે એના પછીનો પેરેગ્રાફ જોઈએ. હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસીસ? જો તમને ક્વેશ્ચન પૂછેલો છે, હેવ યુ નોટિસ શાઇનિંગ, શું તમે શાઇનિંગ એટલે કે પ્રકાશિત થતું હોય તેવું, નોટિસ એટલે કે તેવી કંઈ નોંધ લીધી છે? ક્યાં? તો જુઓ, ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ, મેં તમને હમણાં વાત કરી ને સોલાર પેનલની, કે આવા લાંબા લાંબા હોય આમ કાચ જેવા, બરાબર, આમ ગોઠવેલા હોય. શેની ઉપર? તો કે આમ ટોપ ઉપર. જો, અને એની અંદર આમ ઝીણી ઝીણી તમને આમ આગળથી જો ને આવું ચેક્સ જેવું લાગતું હોય. આવું તમને ખબર છે, વ્હાઇટ ને સ્કાય ને એવા આવું બધું શું હોય? તો કે ટોપ ઓફ ધ. આવા પ્રકારની જે પેનલો હોય છે તે તમે જોઈ છે ક્યાં? તો કે ટોપ ઓફ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ. વિવિધ પ્રકારે ઉપયોગમાં લેવાતી હોય તેવી જે વિશાળ બિલ્ડિંગ્સો હોય, બરાબર, એના ટોપ ઉપર એટલે કે એની છત ઉપર, હોસ્પિટલની છત ઉપર, હોટલની છત ઉપર, ફેક્ટરીઓની કે કોઈ ઓફિસની છત ઉપર તમે આવા પ્રકારની કાચ જેવી લાગતી મોટી પ્લેટો લગાડેલી જોઈ છે? એવું તમને અહીંયા પૂછેલું છે. જો, ધે આર સોલાર હીટર્સ. આ શું છે? તો કે સૂર્ય હીટર છે. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. હવે આ જે ડિવાઇસ એટલે કે આ જે યંત્ર છે તે શું કરે છે? ડિવાઇસ એટલે લખજો યંત્ર. કલેક્ટ કરે છે. શું કરે છે? ભેગું કરે છે. શેને? તો કે ઉર્જાને. ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન, સૂર્યના જે કિરણો છે એમાંથી આ યંત્ર ઉર્જાને ભેગી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. અને આ જે ઉર્જા ભેગી થયેલી હોય છે ઇઝ કન્વર્ટેડ, તેને આ યંત્ર રૂપાંતરિત કરે છે. શેમાં? ઇન્ટુ હીટ એટલે કે ઉષ્મામાં. The heat produced from solar energy is used to heat water. જે ઉષ્મા પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન થાય છે શેમાંથી? તો કે સૂર્ય ઉર્જામાંથી જે ઉષ્મા ઉત્પન્ન થાય છે ઇઝ યુઝડ, તેનો ઉપયોગ કરવામાં આવે છે ટુ હીટ વોટર, પાણીને ગરમ કરવા માટે. This water then is put to varied use such as bathing, cooking, cleaning, washing, drinking and so on. અને આ પેનલ્સ, આ યંત્ર દ્વારા જે સૂર્ય ઉર્જાનું ગરમીમાં ઉષ્મામાં રૂપાંતર થાય છે તે ઉષ્મા દ્વારા પાણી ગરમ થાય છે અને આ પાણીનો ઉપયોગ ઘણી બધી રીતે ઉપયોગમાં લેવાય છે. સચ એઝ એટલે કે જેવા કે બાથિંગ એટલે નહાવું, કુકિંગ રસોઈ કરવી, ક્લિનિંગ એટલે કે સાફ સફાઈ કરવી, વોશિંગ એટલે કોઈ પણ વસ્તુ ધોવી કરવી, ડ્રિંકિંગ પીવા માટે એન્ડ સો ઓન, અને બીજી ઘણી બધી રીતે. તો જુઓ, આ પેરેગ્રાફમાં તમને શેના વિશે સમજણ આપેલી છે?
સોલર પેનલ વિશે કે કાચ જેવી જે ધાબા ઉપર સોલાર પેનલ્સ હોય છે તે શું કરે છે? સૂર્ય ઉર્જાનું ઉષ્મામાં રૂપાંતર કરે છે અને આ ઉષ્મા દ્વારા પાણી ગરમ થાય છે અને એ પાણીનો ઉપયોગ ઘણી બધી રીતે કરવામાં આવે છે. હવે જોઈએ એના પછીનો પેરેગ્રાફ. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices and streets illuminated. So, the energy produced from the solar rays. સૂર્યના જે કિરણો છે તેમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે. સાંભળજો, સૂર્યના જે કિરણો છે તેમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે કેન ઓલ્સો, તે કરી શકે છે. શું કરી શકે છે? તો કે લાઇટ બલ્બ્સ, બલ્બને પ્રકાશિત કરી શકે છે એટલે કે વિદ્યુતના ગોળાને પ્રકાશિત કરી શકે છે. અને કીપ અવર હોમ્સ, ઓફિસ એન્ડ સ્ટ્રીટ્સ ઇલ્યુમિનેટેડ, અને આપણા ઘર, આપણી ઓફિસ અને આપણી શેરીને ઇલ્યુમિનેટેડ એટલે કે પ્રકાશિત રાખી શકે છે. કીપ એટલે શું થશે? રાખવું. બરાબર. એના પછી જુઓ, ધેર આર સમ વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયાસ ઇન ગુજરાત, કે આપણા ગુજરાતની અંદર કેટલાક એવા ગામડાઓ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલે કે ઔદ્યોગિક વિસ્તારોમાં, અહીંયા લખજો ઔદ્યોગિક વિસ્તાર, ગુજરાતની અંદર આવેલા ગામડા અને ઔદ્યોગિક વિસ્તારોમાં વેર, કે જ્યાં ધીસ સોર્સ ઓફ એનર્જી ઇઝ યુઝડ ટુ લાઇટ અપ ધ સ્ટ્રીટ્સ એટ નાઇટ, કે જ્યાં આ પ્રકારની જે ઉર્જા છે તેનો ઉપયોગ રાત્રે શેરીઓને પ્રકાશિત કરવા માટે પણ કરવામાં આવે છે. એટલે કે ઘણા બધા એવા ગામડા, ઘણા બધા એવા ઔદ્યોગિક વિસ્તાર આપણા ગુજરાતમાં છે કે જે જગ્યાએ રાત્રે જે લાઇટો ચાલે છે તે સૂર્ય ઉર્જાથી ચાલતી હોય છે. જુઓ, તમને એમ થશે રાત્રે તો સુરત દાદા ના હોય, પણ દિવસ દરમિયાન સ્ટ્રીટ લાઇટે શું કરેલું હોય? તો ઉર્જા મેળવી લીધેલી હોય, જેના કારણે શું કરી શકે? આખી રાત પ્રકાશિત રહી શકે છે. ધસ, આવી રીતે વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ એટલે કે કંઈક ને કંઈક નવા ને નવા વિચારો દ્વારા એન્ડ હાર્ડવર્ક અને સખત મહેનત દ્વારા સાયન્ટિસ્ટ હેવ ટર્ન્ડ ધ બેન ઇન્ટુ અ બ્લેસિંગ. જુઓ, શું કરેલું છે? તો કે વૈજ્ઞાનિકોએ રૂપાંતર કરેલું છે. શેમાં? તો કે એક અભિશાપનું વરદાનમાં. બરાબર. એક બેન એટલે શું થશે? અભિશાપ અથવા તો શાપ. એનું બ્લેસિંગ એટલે કે વરદાનમાં રૂપાંતર કરેલું છે. બરાબર. હવે લાસ્ટ પેરેગ્રાફ છે આપણા યુનિટનો. એના પછી આપણા અહીંયા આ યુનિટની સમજૂતી પૂરી થઈ જાય છે. જુઓ, યુનિટની સમજૂતી તો કમ્પ્લીટ થઈ જશે. એના પછી ઘણી બધી એક્ટિવિટી આપણી ટેક્સ્ટબુકમાં આપેલી છે જે આપણે કરવાની છે. મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. મેન હેઝ ટેકન હેલ્પ, માણસે મદદ લીધેલી છે. શેની? તો કે ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજીની. એન્ડ અને ડેવલપ્ડ varied ways of producing energy from different sources. And developed એટલે શું કરવું? વિકસિત કરવું, વિકાસ કરવો. varied use of, ઘણા બધા ઉપયોગો, ઘણા બધા રસ્તાઓ of producing energy from different sources, અલગ અલગ પ્રકારના સ્ત્રોતમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના ઘણા બધા રસ્તાઓ વિકસિત કરેલા છે. કોણે? તો કે અત્યારના મનુષ્યએ વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી
અલગ અલગ સ્ત્રોતમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના ઘણા બધા રસ્તાઓ વિકસિત કરેલા છે. ડેવલપ એટલે લખજો વિકસિત કરવું. બરાબર. હેલ્પ એટલે તો આવડશે ને, મદદ. વેસ એટલે રસ્તા, એ તમે આગળ લખાવેલું છે. હવે જુઓ, ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબડન્ટ એનર્જી. એબડન્ટ એનર્જી એટલે શું થશે? અખૂટ ઉર્જા. સોર્સ એટલે થાય સ્ત્રોત. સૂર્ય છે એ અખૂટ એવો ઉર્જાનો સ્ત્રોત છે. લેટ અસ હોપ ધેટ we are able to use solar energy and provide electricity to remote areas in our country. Let us hope, ચાલો આપણે વિચારીએ. that એટલે થશે કે we are able to use, આપણે પણ હવે સોલાર એનર્જી, સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવા માટે સક્ષમ બનીએ. એન્ડ અને પ્રોવાઈડ એટલે થાય પૂરું પાડવું, અને વિદ્યુત પૂરી પાડીએ. ક્યાં? તો કે રિમોટ એરિયાસ એટલે કે અંતરિયાળ વિસ્તારોમાં. ઇન અવર કન્ટ્રી, કે ચાલો આપણે એવું વિચારીએ કે હવે આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવા સક્ષમ બનીએ અને આપણા દેશના અંતરિયાળ વિસ્તારોમાં વિદ્યુત પૂરી પાડી શકીએ. ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ, ઇઝન્ટ ઇટ? જુઓ, ખરેખર આ એક કેવું છે? રે ઓફ હોપ. ઇટ મીન્સ આશાનું કિરણ. ઇઝન્ટ ઇટ એટલે કે ખરું ને? જો અહીંયા આ હતો આપણો લાસ્ટ પેરેગ્રાફ. વિદ્યાર્થી મિત્રો, યુનિટ ઘણો લાંબો હતો. દરેકે દરેક પેરેગ્રાફની સમજૂતી મેં તમને વ્યવસ્થિત આપેલી છે. એ સિવાય પેરેગ્રાફ સાથે સંકળાયેલી જે અન્ય કોઈ બાબતો છે એના વિશે પણ મેં તમને માહિતી આપેલી છે. હવે તમારે શું કરવાનું? આપણા નોટબુકની અંદર આ લેક્ચરમાં મેં જે તમને યુનિટમાં સમજાવ્યું એના જો હાર્ડવર્ડ્સ મેં ત્યાં ને ત્યાં લખેલા છે. બરાબર? તો આટલી વસ્તુ તમારે તમારી બુકની અંદર નોટ ડાઉન કરી લેવાની, એટલે કે લખી લેવાની રહેશે. તો હવે પછી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આના પછીની એક્ટિવિટી સાથે.